હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ સો કે બધા જોરદાર મજામાં હશે. અને વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે ચેપ્ટર નંબર 5 ના આગળના ઘણા બધા વિડીયો જે શૂટ ઓલરેડી થઈ ગયેલા છે, ઘણા બધા ક્વેશ્ચન શૂટિંગ ઓલરેડી આપણા આજના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી મૂકેલું છે, તો એ વિડીયોને જોઈ લેશો. સર કયા કયા ક્વેશ્ચન ડિસ્કસ થઈ ગયેલા છે? તો ઘણા બધા ક્વેશ્ચન ઓલરેડી ડિસ્કસ કરી દીધેલા છે. એમાં હું તમને બધા જ કહું, રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યા, ગણિત શાસ્ત્ર, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા બધા જ ક્વેશ્ચન ઓલરેડી આપણી ચેનલ પર અપલોડેડ છે. તો હજી સુધી એ વિડીયો નથી જોયો તો એ બધા જ વિડીયોની લિંક આપણે આજના આ વિડીયોમાં મૂકેલી છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ વિડીયોમાં મોસ્ટ આઈએમપી એવા બે ક્વેશ્ચન આગળના જે પાર્ટ નંબર 4 ના ડિસ્કસ કરવાના છે આપણે ચાલુ કરીએ. આજના આ વિડીયો આપણે જોવાના છે, ખાસ કરીને બધાનું ધ્યાન અહીંયા. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા બધા વિદ્યાર્થીઓને એક વસ્તુ ખાસ નોંધ કરાવું કે એક નોટ અને પેન સાથે રાખજો, જેથી કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જે કંઈ પણ તમે નોટ ડાઉન કરી શકો છો. ઓકે, વધારે સમય નથી લેવો, ચાલુ કરીએ આપણે આજનો વિડીયો. હું છું ભગીરથ કાચરિયા અને એજ્યુકી ધ એજ્યુકેશન હબની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ચાલુ કરીએ આપણો આજનો આ વિડીયો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4 કે 5 જે કે પણ હોય કે ભાઈ, પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2023 નો પૂછાઈ ગયેલો પ્રશ્ન. 2023માં માર્ચ મહિનામાં જે બોર્ડનું પેપર લેવાનું હતું જીએસઈબીમાં, એમાં સરસ મજાનો વાસ્તુશાસ્ત્રનો પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો એ જ પ્રશ્ન આજે હું તમને કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, બધા જ પોઈન્ટને નોટ ડાઉન કરવાના છે. ખાસ કરીને ચેક કરજો બધા જ પોઈન્ટ. શું કીધું છે આપણને કે ભાઈ, પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્રોમાં મહત્વનું શું છે? યોગદાન, આઈએમપી પોઈન્ટ અને કોમન સામાન્ય પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો, બધા જ વિડીયોમાં જ્યારે કોઈ પણ શોર્ટ નોટની શરૂઆત કરવામાં આવે, જેમ કે ધાતુ વિદ્યાની, પ્રાચીન કાળની રસાયણ શાસ્ત્રની વાત કરો કે ગણિત શાસ્ત્રની વાત કરો કે વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સાની વાત કરો, તો આ પોઈન્ટ તો બધામાં એઝ યુઝ્યુઅલ કોમન જ આવવાનું છે. ક્લિયર છે? જો આગળ પોઈન્ટ નંબર 2 કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય કે જેના ભાગ ન પાડી શકાય. ખાસ સાંભળજો, જેના ભાગ ન પાડી શકાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અવિભાજ્ય અંગ જ્યોતિષ અને વાસ્તુ શું એકબીજાનું અભિન્ન અંગ છે? યસ. કઈ રીતે અભિન્ન અંગ છે આપણે આજના ક્વેશ્ચનમાં સાબિત કરવાનું છે. ક્લિયર છે? જો પોઈન્ટ નંબર 3, પ્રાચીન ભારતની વાસ્તુશાસ્ત્રની ગણના અને પ્રશંસા વિશ્વભરમાં થતી રહી છે. કેમ ખબર છે બાળક? જો કે હવે તો સામાન્ય ભાષામાં હું તમને કહું કે એક શહેરીકરણના લીધે આપણે બધા ઝૂંડ, તમે ગામડેથી અહીંયા બધા સ્થળાંતર થઈને આવેલા છીએ, અને આજની તારીખે સુરતમાં જગ્યાનો અભાવ હોવાને કારણે ઘણા બધા લોકો છે એ પોતાના વાસ્તુ પ્રમાણે પોતાના ઘર, મકાન, દુકાન કે બનાવતા નથી. બટ હું તમને એવું કહું કે જૂના સમયના જે લોકો છે એ ગામડામાં જેટલા પણ મકાન, જેટલા પણ ઘર, તમે પણ જોઈ લેજો, એકવાર ચેક કરજો કે ગામડાના ઘણા બધા મકાન શેને પર હોય? વાસ્તુ પ્રમાણે બનેલા હોય છે, જેથી કરીને એના બીમારીની ક્ષમતા બહુ જ ઓછી હોય છે. તમે જો એ ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિ રહેતા હોય ઘરમાં, એને બીમાર પડવાની ક્ષમતા બહુ જ ઓછી, બહુ રેર કેસમાં થતી હોય. ક્લિયર છે સર? એવું કેમ? તો વાસ્તુશાસ્ત્રનો એટલો પ્રભાવ છે. અને બાળક, અત્યારે તો ભારતમાં કરતાં ભારતનું જે જ્યોતિષશાસ્ત્ર અને ખાસ જ્યોતિષશાસ્ત્ર તથા વાસ્તુશાસ્ત્ર અભિન્ન અંગ વિદેશમાં વધારે છે. ક્લિયર છે? જો કઈ રીતે છે કે પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ અને વશિષ્ઠ તથા વિશ્વકર્મા એ મહત્વપૂર્ણ વાસ્તુશાસ્ત્ર એવો હતા. આ બધા જ નામ છે બાળકો. ક્લિયર છે? આ બધા વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા. અને ખાસ વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, બાળક સપોઝ માનો કે આજે તમે કોઈ પણ નવું ઘર લ્યો છો, જમીન લ્યો છો, કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ નવો ફ્લેટ, મંદિર, મહેલો, કિલ્લા, અશ્વશાળા જેવી સ્થાપના, નિર્માણ સંબંધિત શું આપવામાં આવી છે? માહિતી આપવામાં આવી છે. જેમ કે કેવી રીતે રચના કરવી અને કઈ દિશામાં રચના કરવી સ્પષ્ટ કરવામાં આવે છે, ઉલ્લેખ કરવામાં આવે છે. સર એવું કેમ? શા માટે? વિદ્યાર્થી મિત્રો, તમે પણ નવું ઘર લીધું છે, તમે પણ એકવાર વાસ્તુ કરાવેલું છે. યસ, વાસ્તુ કરાવેલું છે. તો જે વિદ્યાર્થીઓને ખબર હોય કે સર વાસ્તુ શા માટે કરવામાં આવે, તમે કહી શકો છો કે સર વાસ્તુ આપણે નવું ઘર લઈએ, નવું મકાન લઈએ, નવું શોપ લઈએ, નવું ફ્લેટ લઈએ કે કોઈ પણ વસ્તુ નવી જ્યારે વસાવીએ ત્યારે આપણે ઘરમાં આપણે વાસ્તુ કરાવીએ છીએ. એવું શા માટે? એનું કારણ શું છે? એનું રીઝન શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને કહું કે જ્યારે તમે એ જમીન ખરીદી અથવા એ જમીનના ભૂતકાળમાં એની પર અસંખ્ય જેવો લાખો કરોડો વર્ષો પહેલા એ જમીન પર શું થયેલું છે તમને ખબર છે? કોઈ મૃત્યુ પામેલું, કોઈ જીવજંતુ, કોઈ પ્રાણી, કોઈ મનુષ્ય કે અથવા કોઈ પણ બીજી વસ્તુઓ, સામાન્ય ભાષામાં અંધશ્રદ્ધામાં તો માનતો નથી, અને કોઈ પણ જાતનું જ્યારે તમે પણ નહીં માનતા હો, બટ હું તમને એવું કે જૂના સમયમાં જે
જીવ એ જમીન ઉપર ગયા છે તો એ જીવની શાંતિ માટે ને એ જમીનના શુદ્ધિકરણ માટે એ જમીનના એ ભૂમિના પૂજન માટે આપણે એ જમીન પર શું કરાવીએ છીએ વાસ્તુશાસ્ત્ર, જેથી કરીને એ ભૂમિ પર જેટલા દોષો હોય બધા દોષો શું થઈ જાય, એ જમીન દોષમુક્ત થઈ જાય. ખાસ કરીને એવા ઘણા બધા કારણોસર આપણે શું કરીએ છીએ વાસ્તુશાસ્ત્ર પહેલાં કરાવીએ છીએ, જેથી કરીને એ ઘરમાં આપણે શાંતિ ભોગવી શકીએ. ક્લિયર છે? આગળ નેક્સ્ટ કે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો શું જોવા મળે છે, ઉલ્લેખ જોવા મળે છે. આ વસ્તુ તો છે જ. ક્લિયર છે? 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો છે. ક્લિયર છે? અને આગળ દેવોના પ્રથમ સ્થપતિ જે વિશ્વકર્મા છે, બધાને ખબર છે આ વિશ્વકર્મા એટલે કોણ કહેવાય, કોણ છે વિશ્વકર્મા? દેવોના દેવ મહાદેવ, એનું બીજું સ્વરૂપ વિશ્વકર્મા. કદાચ તમને ખબર છે, જે વિદ્યાર્થીને ખબર હોય એ કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો કોણ છે વિશ્વકર્મા. ક્લિયર છે? જેમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં શું કર્યું છે, વિભાજિત કરેલું છે, અને વાસ્તુશાસ્ત્રની જગ્યાની પસંદગી, વિવિધ આકાર, રચના, કદ, તેમની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોને આપવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં જાણવા જેવી છે ને અભૂતપૂર્વ સિદ્ધિ છે. ક્લિયર? અને આગળ લાસ્ટ પોઈન્ટ કે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. શું છે હવે, શું છે પરિવર્તન? કારણ કે મેન વસ્તુ શું છે ખબર, બાળક, જગ્યાનો અભાવ છે. મોટા શહેરીકરણ, ખાસ કરો એક શહેરીકરણના છે, શહેરીકરણમાં જોવા જઈએ તો જગ્યાનો અભાવ છે. ક્લિયર? પરિવર્તન આવે છે તથા વિદેશોમાં પણ તેને શું મળે છે, સ્વીકૃતિ મળી છે. ઘણા બધા પોઈન્ટ વાસ્તુશાસ્ત્રમાં શું છે બાળક, ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર થાય છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો વાસ્તુશાસ્ત્રનો ક્વેશ્ચન. છોડવાનો નથી, ખાસ કરીને નોટ ડાઉન કરજો અને ટિક માર્ક કરજો. આ ક્વેશ્ચન પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. ક્લિયર થાય છે? ઓકે, એની પછીના ક્વેશ્ચન પર વિદ્યાર્થી મિત્રો જમ્પ કરીએ ત્યારે હું તમને કહું વિદ્યાર્થી મિત્રો કે હવે ચેપ્ટર નંબર 5ના જે કંઈ પણ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન ઇઝ ઓવર. ચેપ્ટર નંબર 5ના 5 ક્વેશ્ચન કે 4 ક્વેશ્ચન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા એ બધા ક્વેશ્ચન આપણે સોલ્યુશન સાથે ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. તો ચેપ્ટર નંબર 5નું શું થઈ ગયું, ઓલરેડી સોલ્યુશન શું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. ક્લિયર થાય છે? ઓકે, તો સર હવે ચેપ્ટર નંબર 10નો વારો છે. ક્લિયર થાય છે? સર ચેપ્ટર નંબર 10 ભારતમાં કૃષિ. સર એમાં તો ઘણા બધા પાક આવે સર. પાક ઘઉં, ચોખા, ધાન્ય પાક, તેલીબિયાં પાક, ચા, કોફી, પીણા, કોકો કેમ યાદ રાખવા? રોકડિયા પાક, ખરીફ પાક કેમ યાદ રાખશો? બધાની ટ્રીક ટિપ્સ પહેલા જોઈ લો. શું છે વિદ્યાર્થી મિત્રો, આ ટિપ્સ જોઈ લીધી ને તો હું ગેરંટી આપું છું કે ભાઈ કોઈ પણ પાક યાદ રાખવામાં બિલકુલ મુશ્કેલી નહીં થાય. પછી આપણે એ પાકનું ઇમ્પ્લિમેન્ટેશન એક સવાલમાં પણ કરીએ ને. ઓકે, તો ધ્યાન આપો. એ બધા શું કીધું છે આપણને, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10 માંથી જ્યારે તમારે કોઈ પણ એક પાક કરવાનો થાય ત્યારે યાદ એ રાખવાનું કે આ 10 કે 11 પોઈન્ટ તમે યાદ રાખી લો એટલે કોઈ પણ પાક તમે ઇઝીલી મોઢે કરી શકો છો. કઈ રીતે? જો સૌથી પહેલા કેટલામો ક્રમ શું છે, કઈ રીતે છે, કઈ રીતે મોઢે કહી શકાય, બધી જ વસ્તુઓ તમને એક ટીપ આપું છું. કહી શકાય કેટલામો ક્રમ એટલે સામાન્ય ભાષામાં હું તમને કોઈ પણ ભાગ જ્યારે તમે ચોપડીમાં વાંચો, ક્લિયર, ત્યારે એની ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે. ક્લિયર છે? એક સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, કે માળખું ઊભું કરવાનું છે. એ માળખાના બેઝિસ ઉપરથી કોઈ પણ પાકને તમે જાતે પણ બનાવી શકો. જેમ કે સપોઝ હું એક્ઝામ્પલ હું એવું કહું કે આપણે એક ડાંગરનો ક્રમ જોવાનો છે. ભાઈ ડાંગર છે, ડાંગર, તો ડાંગરની અંદર હું વાત કરું તો કેટલામો ક્રમ, તો સામાન્ય ભાષામાં ડાંગરમાં આપણો ક્રમ ચીન પછી શું આવે છે, બીજો આવે છે. તો સર ઓલમોસ્ટ બધા પાકમાં ચીન પછી બીજો જ આવતો હશે. ઘણા બધા પાકો હોય છે કે જેમાં ક્રમ ચીન પછી શું આવે છે બાળક, બીજો ક્રમ આવે છે. યસ બાળક, આવે છે? હા આવે છે. યસ આવે છે. તો હું એવું કહું છું કે પોઈન્ટ તમારે એવો જ યાદ રાખવાનો છે, કેટલામો ક્રમ. તો સૌથી પહેલા તો સર એ જ લખવાનું કે કેટલામો ક્રમ છે. તો યાદ રહી જાય આપણને કેટલામો ક્રમ એટલે શું, તો કે વિશ્વમાં ભારતમાં એક જે પાક થઈ રહ્યો છે એ કેટલામા ક્રમ પર તેનું ઉત્પાદન થાય છે અથવા તો વેચાણ થઈ રહેલું છે. ક્લિયર થાય છે? આગળ નેક્સ્ટ બીજું શું કીધે, કયો પાક છે સર? કયો પાક એટલે શું, ખરીફ, રવિ કે જાયદ? સર યાદ કરો, ખરીફ, રવિ અને જાયદ આ પાકના 3 શું હતા, પ્રકાર. બાળક કોઈ પણ પાક હોય 3માંથી એક જ પાક હશે, કાં તો એ ખરીફ પાક હશે, કાં તો એ રવિ પાક હશે, કાં તો એ જાયદ પાક હશે. ક્લિયર? આ ખરીફ, રવિ અને જાયદ સર એ મોઢે રાખવાની ટ્રીક યાદ કરો વિદ્યાર્થી મિત્રો. ઓફલાઈન ક્લાસીસમાં મેં ઓલરેડી તમને કરાવેલું છે. યાદ કરો. સ્કૂલ ચાલુ, યાદ છે? તો વરસાદ ચાલુ. ક્લિયર થાય છે? તો વરસાદ ક્યાં આવે બાળક, ચોમાસામાં આવે. શું આવે, ચોમાસું. ક્લિયર થાય છે? તો ચોમાસું ક્યારે આવે સર? સ્કૂલ ક્યારે ચાલુ થાય? તો સ્કૂલ ક્યારે ચાલુ થાય? જુલાઈ મહિનામાં ચાલુ થાય. જૂન મહિનામાં ચાલુ થાય. તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર કયો પાક, ખરીફ પાક. ક્લિયર છે? ખરીફ પછી શું આવે, રવિ. તો રવિ પાક એટલે શિયાળો પાક. યાદ રાખવાનું બાળક, વર્ષમાં કેટલા મહિના આવે, 12.
તો જૂન મહિનામાં તમારી સ્કૂલ ચાલુ થાય તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 મહિના શું થઈ ગયો? કયો પાક થયો? ખરીફ પાક થયો. પછી કયો મહિનો આવ્યો? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. ક્લિયર થાય છે? ઓકે, એમાં પણ પાછા પડતા જે પવનોની ઋતુ જેને નિવર્તન ઋતુ કહેવાય એ આપણે 10મા ધોરણમાં નથી આવતી. આવી તો છે બટ તે સિલેબસમાં ઇન્ક્લુડ નથી. ક્લિયર થાય છે? એટલા માટે ઓલમોસ્ટ 4 મહિનાના પાકમાં ડિવાઈડ કરશું. ત્યારબાદ કયો પાક આવશે? જાયદ પાક. બાળક આ જે જાયદ પાક છે ને, જાયદ પાક એ બધા જ ઉનાળો પાક છે. એ બધાને મેં ટ્રીક આપેલી છે. હજી પણ વિદ્યાર્થી મિત્રો આપણે 3 માર્કના કે 2 માર્કના શોર્ટ ક્વેશ્ચન બનાવવાના છે. એમાં પણ પાક કયો પાક છે જે ઓળખવાની રીત હું તમને કહેવાનો છું. એટલે ખાસ એ વિડીયો પણ જોવાનો છે તમારે બધાએ. તો બીજો પાક એ જોવાનો છે કે ભાઈ ચોખા છે, ડાંગર એ કયા પ્રકારનો પાક છે? ખરીફમાં આવે, રવિમાં આવે, જાયદમાં આવે, ખરીફમાં આવે, રવિમાં આવે, જાયદમાં આવે. તો ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? ભાઈ ચોખાનું જે પાક છે, ડાંગરનો પાક છે ને વધારે પાણીની જરૂરત પડે તો પાણી ક્યાં વધારે હશે? ક્યારે હશે? ચોમાસામાં હશે. પણ સર એ માર્ક્સ તો પાક જોવા જઈએ તો એ 12 માસ લઈ શકાય. હા, ઘણા બધા પાક એવા છે જેને 12 માસ લઈ પણ શકાય. ક્લિયર થાય છે? પણ ઘણા બધા પાણી ન હોય તો એ ચોમાસું પાક છે. ક્લિયર થાય છે? ઓકે, તો પોઈન્ટ નંબર 2, પહેલો કેટલામો ક્રમ, બીજામાં ખરીફ, રવિ કે જાયદ, ત્રીજું તાપમાન, વરસાદ કેટલો એને અનુકૂળ છે. બધા જ પાકમાં છે. અમુક એને તાપમાન જરૂરી હશે, અમુક શું હશે? વરસાદ જરૂરી હશે. ક્લિયર થાય છે? એની પછી એને કઈ જમીન અનુકૂળ છે બાળક? યાદ રાખજો, કઈ જમીન. યાદ કરો ચેપ્ટર નંબર 8 યાદ છે? કાપની, કાળી, રાતી, રણ પ્રકારની, પર્વતીય, જંગલી. યાદ છે ને? યસ, એક્ઝેક્ટલી. કાપની, કાળી, આઈ રિપીટ અગેન ફટાફટ મારી સાથે. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલીય જમીન, લેટેરાઇટ જમીન અને દલદલીય જમીનના 8 પ્રકાર છે. યાદ છે? યસ વિદ્યાર્થી મિત્રો, 8 પ્રકારમાંથી તમે જે પાક લઈ રહ્યા છો એમાં કઈ પાકની જમીન અનુકૂળ છે? સર આ જમીનના પ્રકાર કઈ રીતે મોઢે કરવાના આપણે 3 માર્કના ક્વેશ્ચનમાં ઓલરેડી જોવાનું છે. યાદ રાખજો. ઓકે, આગળ ભારતમાં ક્યાં થાય? ક્યાંક તો થતો જ હશે ભારતમાં, ઓલમોસ્ટ બધા રાજ્યમાં. ગુજરાતમાં ક્યાં થાય? તો એ 2 પોઈન્ટ તો અલગ અલગ થઈ ગયા. ક્લિયર છે? એની પછી સર આ V1, V2, V3 સર ઇંગ્લિશ, અરે ઇંગ્લિશ તો અમને એમ બી નથી આવડતું. સર આ V1, V2, V3 ક્રિયાપદના મૂળરૂપ નથી. V1 નો મતલબ શું થાય? વિશેષતા નંબર 1, V2 વિશેષતા નંબર 2, V3 વિશેષતા નંબર 3. ક્લિયર છે? ઓકે, V1, V2 અને V3. અને 10 નંબરનો પોઈન્ટ કે કાચા માલ તરીકે એને ક્યાં ઉપયોગ કરી શકાય? અને 11 નંબરનો પોઈન્ટ આમ ભારતનો એ શું છે? મહત્વનો પાક. બધા જ પાકના 10 પોઈન્ટ બની જાય કે ના બની જાય વિદ્યાર્થી મિત્રો? બને કે ના બને? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. આઈ રિપીટ અગેન, કેટલા પોઈન્ટ કીધા? 10. પહેલું શું કીધું છે? ભારતનો ક્રમ વિશ્વમાં કેટલામાં ક્રમે આવે છે? બીજું ખરીફ, રવિ કે જાયદ, ત્રીજું તાપમાન કે વરસાદ અનુકૂળ, ચોથામાં કઈ જમીન અનુકૂળ, પાંચમામાં ભારતમાં ક્યાં, છઠ્ઠામાં ગુજરાતમાં ક્યાં, V1, V2 અને V3 અને 10મો પોઈન્ટ ઉપયોગ કઈ રીતે કરાય? અને આમ એક ભારતનો શું છે? મહત્વનો પાક. યસ, એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો. તો આઈ હોપ સો બધા થઈ જ ગયું છે. આ જો 11 પોઈન્ટ મોઢે કરી લીધા તો કોઈ બી પાક ઇઝીલી મોઢે કરી શકશો. સર લખવું કઈ રીતે? એક ટ્રીક આપો વિદ્યાર્થી મિત્રો, એક જ ટ્રીક. બાળક જો બધાનું ધ્યાન અહીંયા, સપોઝ તમારી બુક છે તો આમ તમે સરસ મજાનો એક કોષ્ટક બનાવી લો. ક્લિયર થાય છે? ઓકે, તો કોષ્ટકમાં આ રીતે પાકનું નામ યાદ રાખો. ક્લિયર થાય છે? તો અહીંયા ઉપરથી 11 નામ લખી નાખો. પેલા કે અહીંયા લખી નાખો ક્રમ. ક્લિયર છે? બીજું લખી નાખો કે કયો પાક છે? ખરીફ, રવિ, જાયદ. ક્લિયર છે? પછી સપોઝ માનો કયો અમે, પછી અહીંયા લખો તાપમાન, પછી લખો વરસાદ. ક્લિયર છે? હવે સામાન્ય ભાષામાં અહીંયા લખી નાખો જમીન. ક્લિયર છે? આમ ક્રોસમાં પેજ બનાવો. પછી અહીંયા લખી નાખો પહેલો પાક. કયો પાક છે? પાક નંબર 1. પાક કયો? ડાંગર. પછી અહીંયા તારીખ મીન્સ તાપમાન, અહીંયા વરસાદ, અહીંયા જમીન. એમ પાક નંબર 2 ઘઉં, પાક નંબર 3 કપાસ, પાક નંબર 4 કોફી, કોકો, જે પાક એટલે આખા પાકનું લિસ્ટ તમે બનાવી શકો છો. બધા જ પાક એક જ કોષ્ટકમાં આવી જાય. 10 જ પોઈન્ટ કરવાના. કેટલા પોઈન્ટ? 10. બહુ સિમ્પલ, ઇઝી ટિપ્સ એન્ડ ટ્રિક, જબરજસ્ત. ક્લિયર છે? આગળ જઈએ. હવે વિદ્યાર્થી આ ખરેખર એપ્લાય બી થાય છે? યસ. કઈ રીતે એપ્લાય થાય છે જોઈ લઈએ. શું કીધું છે? પહેલા સૌથી પહેલો પાક શું હતો? ડાંગર એ ભારતનો શું છે? સૌથી મહત્વનો પાક. ક્લિયર થાય છે? સૌથી મહત્વનો પાક કોમન પોઈન્ટ છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતમાં લગભગ અડધા ભાગની વસ્તી શું કરે છે? ચોખાના પાકનો ઉપયોગ કરે છે. એ બાળક V1 વિશેષતા નંબર 1 કે ભાઈ વિશ્વમાં ચોથા ભાગની ભારતમાં 50% કરતાં વધારે આ વસ્તુ શું કરે છે? યુઝ કરે છે. પોઈન્ટ નંબર 1 યાદ કરો. વિશ્વમાં ચીન પછી કેટલામાં ક્રમે? બીજા ક્રમે. પોઈન્ટ નંબર 1.
યાદ છે? ક્લિયર થાય છે? પોઈન્ટ નંબર 2, ભારતમાં કુલ વાવેતરના ચોથા ભાગમાં ડાંગર લેવાય છે, તો વિશેષતા નંબર 2 કહી શકાય. યસ, એક્ઝેક્ટલી. આ પાકને ગરમ અને ભેજવાળી આબોહવા શું હોય? અનુકૂળ છે બાળક. શું કીધું છે? આબોહવા શું હોય? અનુકૂળ હોય. બાળક આની જગ્યાએ તમે જમીન પણ લઈ શકો કે જમીન કઈ અનુકૂળ છે, ક્લિયર છે, અથવા આબોહવા કઈ અનુકૂળ છે, ક્લિયર, એ વસ્તુ છે. એની પછી તાપમાન લઘુત્તમ કેટલું છે? 20 સેલ્સિયસ, અને વરસાદનું પ્રમાણ કેટલું છે? 100 સેમી. તો આવી ગયું તાપમાન અને વરસાદવાળો પોઈન્ટ. ત્યાં તો તાપમાન શું કીધું છે બાળક? વરસાદવાળો પોઈન્ટ આવી ગયો, ક્લિયર. એની પછી ભારતમાં કઈ કઈ જગ્યાએ થાય છે? પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા, બિહાર, ઓડિશાના મુખ્ય 4 રાજ્યો ઉપરાંત પંજાબ, હરિયાણા, યુપી અને ગુજરાતમાં કોણ રાજ્યમાં થાય છે? એપ્લાય થાય છે. યસ વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટ જોઈ લઈએ સાથે સાથે. તો હું તમને એવું કહું કે હવે એ બધી પોઈન્ટ જોયા હોય તો આપણે આ પણ સાથે સાથે જોઈએ જ લઈએ કે ભાઈ ગુજરાતમાં ક્યાં થાય? ઓછા વરસાદવાળામાં. જો આ પણ વિશેષતા જ કહેવાય, ત્યાં ઓછા પાક લેવાય છે. વિશેષતા નંબર 3 પણ કહી શકાય. ઓકે, ગુજરાતમાં ક્યાં થાય છે? જો વાપી, સુરત, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં વાવેતર. અને ખાસ ડાંગરને વધુમાં પાણી જરૂરિયાત રહે એટલા માટે ખેતરમાં સતત પાણી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી શું થાય છે? સિંચાઈ કરીને ઓછા પાક પણ આખું લઈ શકાય. એનો મતલબ સામાન્ય વિષયમાં વિદ્યાર્થી મિત્રો આ 10 કે 11 પોઈન્ટ મોઢે રાખી લો, 10 કે 11 સિમ્પલ, 10 કે 11 પોઈન્ટ મોઢે રાખી લો તો કોઈ બી ક્વેશ્ચન બહુ ઇઝી તમે શું કરી શકો છો? ક્રેક કરી શકવાના છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ તમારા થયા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પાક બનાવવાનો કે આ થયું બે ડાંગરનો ક્વેશ્ચન બનાવો, હવે ઘઉંનું બનાવવાનું કે જાતે બને કે ના બને વિદ્યાર્થી મિત્રો. તો એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો તો આજના તમારા ક્લાસનું હોમવર્ક એ રહેવાનું છે કે આ વિડીયો જોયા પછી, ડાંગરનું જોયા પછી તમારે ઘઉંનો પાક અને કપાસનો પાક જાતે બનાવીને તમારે અમારી એજ્યુકેશન હબનું જે વોટ્સએપ ગ્રુપ ચાલે છે એમાં છે એડમિન ગ્રુપમાં મને યાની કે મારા નંબરમાં તમને ફોટા મોકલવાના છે કે તમે કઈ રીતે બનાવું છો હું ચેક કરી શકું. ક્લિયર થાય છે? ઓકે, 2 પાક હોમવર્કમાં આપું છું, એક તો કપાસ, ક્લિયર, અને બીજો કયો પાક? ઘઉં. ક્લિયર થાય છે? કઈ રીતે બનાવવાના? ઓલરેડી આ જ રીતે બનાવવાના વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે બનાવવાના છે. આ 10 પોઈન્ટને ધ્યાનમાં રાખી લીધા, કોઈ બી પાક શું કરી શકો છો? બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે એટલું? આઈ હોપ સો તમારા બધું જ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો આ વિડીયોમાં આપણે જોયા કેટલા ક્વેશ્ચન? 2 ક્વેશ્ચનની અંદર પહેલો ક્વેશ્ચન કયો જોયો? વાસ્તુશાસ્ત્ર. અને બીજો ક્વેશ્ચન કયો જોયો? કે અગત્યનો પાક એક કયો છે? ડાંગર છે. અને 2 ક્વેશ્ચન હોમવર્કમાં છે, એક તો ઘઉં અને બીજું શું થઈ ગયું? કપાસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ઇનફ ફોર ટુડે એન્ડ ધેન હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અને ત્યાં સુધી આ વિડીયો તમારા ફ્રેન્ડને વધુમાં વધુ શેર કરો તો એમને પણ આવી ટ્રીક મળે અને એ પરિસ્થિતિ સાથે શું થઈ શકે? પાસ થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ.